હાય, હું છું લોયર કપી બારોટ. 2 દિવસ પહેલાં એવું બન્યું કે એક આરોપી મારી પાસે આવ્યો અને મને કહ્યું કે સાહેબ, પોલીસ પાસે શું એવો અધિકાર છે કે એ કોઈ પણ વ્યક્તિને અથવા આરોપીને મારી શકે કે તેના પર હાથ ઉપાડી શકે? તો આ પ્રશ્નના અનુસંધાનમાં હું તમને જણાવી દઉં કે પોલીસ પાસે એવો કોઈ અધિકાર, એવો સત્તા અથવા એવો પાવર નથી કે એ તમારા પર હાથ ઉપાડી શકે, કારણ કે પોલીસ એ આપણી સુરક્ષા માટે હોય છે. હા, આપણી ભારતીય ફોજદારી ધારા 1860માં અમુક અપવાદો આપેલા છે, જેમાં સેલ્ફ ડિફેન્સ એટલે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સરકારી અધિકારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, તેના પર કોઈ પણ જાતનો હુમલો કરે અથવા તેને મારવાની કોશિશ કરે તો પોતાના સેલ્ફ ડિફેન્સમાં એ તમારા પર હાથ ઉપાડી શકે છે. એટલે કે કોઈ પણ પોલીસ અધિકારી હોય અને તમે તેના પર હાથ ઉપાડવાની અથવા તેને મારવાની કોશિશ કરો તો તે તમારા પર લાઠીચાર્જ પર કરી શકે છે અને તમને મારવાની કોશિશ પણ કરી શકે છે અને તમને મારી પણ શકે છે. તેના સિવાય ડીકે બાસુ વર્સિસ સ્ટેટ ઓફ વેસ્ટ બંગાળનું જજમેન્ટ હતું. તેમાં સુપ્રીમ કોર્ટે એક ગાઈડલાઇન્સ આપેલી છે. એ ગાઈડલાઇન્સમાં સુપ્રીમ કોર્ટે કહેલું છે કે કોઈ પણ વ્યક્તિને જો વોરંટ વગર ધરપકડ કરવામાં આવે તો તેને 24 કલાકની અંદર કોર્ટ સમક્ષ હાજર કરવી અને આ 24 કલાક દરમિયાન તે વ્યક્તિ પર પોલીસ કોઈ પણ જાતનો મારશે નહીં અથવા તેના પર હાથ પણ ઉપાડશે નહીં.